સુરતમાં કેમિકલ પાવડર ભરેલા ટ્રક સાથે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે ટ્રક ચાલકે આગળ જતા ટ્રકને ટક્કર મારતા કેમિકલ પાવડર ભરેલો ટ્રક પલટી ગયો। નેશનલ હાઈવે 48 પર નાની નરોલી પાસે આ અકસ્માત સર્જાયો। ત્યારે સુરતમાં કેમિકલ પાવડર ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવે 48 પર નાની નરોલી પાસે અકસ્માત સર્જાયો। ત્યારે કેમિકલ ભરેલું હતું આ ટ્રકની અંદર। એક ટ્રક બીજા ટ્રકની સાથે અથડાઈ ગઈ હતી અને કેમિકલ પાવડર ભરેલી ટ્રક હતી તે પલટી ગઈ હતી। ટક્કર મારતા કેમિકલ પાવડર ભરેલો ટ્રક પલટી ગયો। નેશનલ હાઈવે 48 પર નાની નરોલી પાસે આ અકસ્માત સર્જાયો। ત્યારે સુરતમાં કેમિકલ પાવડર ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવે 48 પર નાની નરોલી પાસે અકસ્માત સર્જાયો। ત્યારે કેમિકલ ભરેલું હતું આ ટ્રકની અંદર। એક ટ્રક બીજા ટ્રકની સાથે અથડાઈ ગઈ હતી અને કેમિકલ પાવડર ભરેલી ટ્રક હતી તે પલટી ગઈ હતી।